સોનલ, સોના મારી ચોના, ક્યાં ગઈ મારી સોનલ, સોના? આ હામે ઊભી તમને દેખાતી નથી? એ હું એમ કહેતો તો કે હાઈજે જે જમવાનો પ્રોગ્રામ હોય મને કહી દે, શું શું શાકભાજી જોઈએ તો હું હાઈજે આવું ને તો લેતો આવું. બકા હાઈજે શાકભાજી કે બકાલું લેવાની જરૂર નથી. આજે હાઈજે આપણે બહાર જમવા જવાનો પ્રોગ્રામ છે. કેટલા ટાઈમથી કહું, ક્યારેક તો હોટલમાં લઈ જાવ, ક્યારેક તો લઈ જાવ તમે મને. એ હવે બહારનું ખાવાની ટેવ એટલી બધી ન પડાય, તને તો કઈ ખબર પડે કે નથી પડતી? કાટી લે ત્યાં હોટલમાં શાકમાં હોનાના હળદરના કટકા નાખે, સાંડીનું જીરું નાખે. ત્યાં કઈ હોટલમાં શાકમાં અંતરનો વઘાર કરે તી તારે ત્યાં ખાવા જાવું? ઈ તો છે ને શાક હોય ને ઈ જ હોય, એમાં ગરમ મસાલા વધુ પ્રમાણમાં નાખી દે એટલે ટેસ્ટ થોડોક અલગ આવે. બીજું શું હોય ત્યાં? તું તારે હાંજે મસ્તનું રાંધી રાખજે, હું તારે વેલો ખાવા આવી જાય. હો કોઈ દી ક્યાંય નો લઈ જાય, અમારે કોક દી ક્યાંક નો જાવું હોય, અમારું મન નો થાય કામ, અમારે મન નથી. લે તમે બધાય મન પડે તે ગમે ત્યાં હોટલોમાં ને રેસ્ટોરન્ટમાં જઈ આવો કા, અમારે ઘરમાં પડ્યું રહેવાનું. લે એ હારું રાંધી નાખી ઘરમાં. એમાં તને મારી નથી નાખી, પ્રેમથી કીધું કે ઘરમાં જમવાનું બનાવજે બાપા, તો બનાવજે નહીં. હવે લોહી હું કામ પી મારું? કઈ ટાઈમ હે ને વેતો હે ને તો હું તને બહાર લઈ જઈ ઢોસો ખાવા. બસ એ મને તો લાગે કે આ ભાવમાં તો તમારે ટાઈમ ને વેત આવવાનો જ નથી. મને તો ખબર જ છે, મને ખબર ન હોય હું આવી તેડી ના કે ટાઈમ આવશે તે ટાઈમ આવશે તે અડધી કલટી તો થઈ ગઈ. હજી તમારે કઈ એક ટાઈમ આવશે હાથમાં ભાવમાં. અમારે કોઈ દી ક્યાંય બહાર જવાનું જ નહીં, અમારું તો મન જ ન હોય, કોઈ દી ન લઈ જાય, કોઈ દી. બસ અમારે ઘરનું કામ કરે રાખવાનું ને બાકી ઘરમાં પડ્યું રહેવાનું ને તમારા જેવા ઓર્ડરો આપીનું પાલન કરે રાખવાનું ને મજૂરી કરે રાખવાની. કોઈ દી ક્યાંય લઈ ન જાય કે કઈ વસ્તુ 2 રૂપિયાની અમારા હાટું ન લઈ આવે. ઓલી નેન્સી ભાભીની કિસ્મત તો જોઈના ભાગ તો જો કેવા પડે. ક્યાં ક્યાં ગઈ તી? કાશ્મીર ગઈ તી ની પેલા, હમણાં ગોવા ગુડાણી, આ દિવાળી ઉપર ઇંગ્લેન્ડ ગઈ લે ફરવા. ને અહીં તો હોટલમાં ખાવાનું એક કહીએ તો ઈ તમને દાખલા પડે. એસે ને ટાઈમ મળશે ને એટલે બધાયમાં લઈ જાય. અટાણે ખોટી શિક પરમાં. એ ગંગુડી, આજ તારો કેમ વારો સડી ગયો લુગડા ધોવાનો? દીકરાને વહુ તો છે એલી બેબે છે, તોય તારો વારો સડી ગયો લુગડા ધોવાનો. એ વહુ તો છે ઘણી બેબે, પણ પિયર આટો મારવા ગયું ગામડે. ને છોકરા ને તારા દીકરાને ક્યાં ગયા? તું કેવી વાતું કરે સોનલ? વહુ ગયું હોય તો ભેગા એના ઘરવાળાને છોકરાઈ જાય ને, કઈ અહીં થોડા રે. હા હાચી વાત છે ગંગુડી તારી. એમે છોકરાને તો ગામડે મજા આવી જાય ની ધૂળમાં રમવાની. તારે કોઈ કેવા વાળું નહીં, જેમ ફાવે એમ કરવાનું નહીં. હા ઈ વાત હાચી હો સોનલ, મજા તો આવે પણ મામાને ઘેર કોઈ કેવા વાળું નથી ને મારે શું કરું? અહીં આવે ને વેકેશન કરીને તો બગડીને ધૂળ થઈ જાય, જેમ ફાવે મન ફાવે એમ બોલે. લે આવીને 3 મહિના તો સુધારતા થાય મારે એને. હા ઈ તો એમ જ હોય ને, કોઈ કેવા વાળું ન હોય તો પછી શું કરે? હું કહેતી હતી આની બાજુ બગીચામાં મસ્તની પાણીપુરી મળે, હાલ બે ખાઈ આવીએ. હાલ હાલ તું કહેતી હોય તો પછી આપણે થોડું ના હોય, હું થાકી ને ભૂખે બહુ લાગી, હાલ હાલ જઈએ. પણ મને પાણીપુરી તો ઓછી, પણ મને રગડા પેટીસ બહુ ભાવે. એસે ને પેલા પાણીપુરી ની ડીશ ખાવું બરોબર, પછી ડીશ ખાઈને 2 આખા બગીચાને મારશું ને પછી પાછી આવીને રગડા પેટીસ ખાવું. ને પછી જો તોય પાછી થોડીક વાર રિક્ષામાં બેહી ને નદીને કાંઠે ફરવા જાહું ને પછી આવીને પછી ઢોસા ખાવું. બરોબર ને? અરે હા, અરે મજો જ મજો. હાલ હાલ ભાગ ગયા. આમે હું તો એકલી જ છે તો મારે તો કઈ બનાવવું નહીં ને કેદીનું ખાધી નથી પાણીપુરી ને રગડા પેટીસ ને. છોકરા હોય તી ખાવા દે કામ. હાલ હાલ જાય તો. એટલે ગંગુડી તને ખબર છે આ દિવાળી આવતી હતી ને તે ખુશ્બુ કરીને નવી રગડા પેટીસ વાળો આવ્યો, એટલી મસ્તની બનાવે ને મેં બેસતા વરસને ડીશ ખાધી હતી. હારું હાલ ની તું વખાણ કરતી હોય તો પછી એમાં કઈ ઘટે ન્યાસ ખાઈ લે હું. બરોબર ને? પેલા છે ને એક ડીશ આઈ ખાઈ લે હું પછી આ ખુશ્બુ વાળા ન્યા ખાવું, પછી તું સાખીને કીજે કેની મસ્ત છે હો. એ હા વાંધો નહીં, હાલ ની. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.